નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલ પીએસ લીવ ન્યૂઝ ઉપર। તો આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ધવલ ભુવાજી અને હકુભા ભગતના વિવાદમાં આજે એક નવી વાત બહાર આવી છે। જે વાત ઉપર કીર્તિદાન દેથા હકુભા સાથે ફોન ઉપર ચર્ચા કરી રહ્યા છે। તો આવો આગળ વિડીયોમાં જાણીએ કે બંને વચ્ચે શું ચર્ચા થઈ। અને જો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો અને આ વાત વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જાણવો। हेलो बोलो बोलो। जय माता दी। जय माता जी, जय मामा देव। जय मामा देव। बोलो बोलो। क्या तकलीफ पड़ी क्या तकलीफ नहीं पड़ी। भादर नदी ना पानी पीधा है, અમે સાબરમતી ના પીધા है। હે? હા, તમે કહેતા હતા ને ભાદર નદી ના પાણી પીધા, તમે એમને અમે સાબરમતી ના નથી પીધા। કોને તમે પીધા? હા, અમે સાબરમતી ના પીધા ને તમે ભાદર નદી ના પીધા તમે। એ તો કીધું જ છે। હા સાબર એટલે જ ના તે। પીધા, ભાદર ના પીધા, ને મચ્છુ ના પીધા। હા 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 જી જી નજીક થતું એ બધા પીવે ને। હા પીવે એટલે હા તમે જાહેરમાં પણ બોલો પીધા હોય એમ, હમ પછી એ લોકોને થાંભલે ચડીને ફેમસ થવું પડે અને એવું બધું। હમ બોલો બોલો। બોલો બોલો। તો રાઈતે કઈ કરો પણ છો અમને લાઈવ? હા લાઈવ કરવું ભાઈ મારા। કાંઈ વાંધો નહીં, કરો કરો। આવશો આનંદ કરો। હે? આવશો હે? લાઈવ માં આવશો એમ કહું। ના રે, એવી ક્યાં નવરાય છે ભાઈ। છે અચ્છા અચ્છા, ખાલી ખાલી રાડો જ પાડવાની ને આ કમટિયા છે એની જ નવરાત ને બીજી હા ક્યાં નવરાત છે? ઈ જ નવરાય થાય। પણ મેં તો તમને ઈ જ કીધું, પેલા જ નતું કીધું, આને પેલા હું બોલ્યો હતો। હા તકલીફ હોય તો પછી વ્યૂઝ આવવાનું હોય ને। પછી ખોટું ક્યાં વી આવવાનું? લાઈવ માં ને હું તો કોમેડિયા અરે થઈને બોલું જે એ તો। જે માણા યાર હા, બૈરાઓ લેડીઝો અગર માફી માંગતા હોય એની અગર શું આવવાનું ભગવાન? એ તો મારો પ્રશ્ન છે ને। તમારે એ તો આમ તો નવું કઈ તમારી પાસે છે નહીં છે? નવું છે ને, નવું બહુ બધું શું છે? આવે। હે ને? બધું આવે બધું આવે। નવું નવું કાઢો, કઈક નવું નવું માર્કેટ ને આપો। 50 કે અડી ગયા, 100 કે નથી અડવું હજી? એવું છે કે માટે થોડા કરીએ છીએ તમે ઓલા મીંડા મેકો ને આવું ડોલરિયા બધું પડે મેકો। ભાઈ, આમાં ડોલરિયા પડે ઓલી એટલે પરમિશન મળી કે નહીં એ તો કહો। કઈ ઓલી વિજ્ઞાન જાથા વાળી ના ના, એ નો મળી હો મારી બેટી, કા નો મળી। કેતા હતા ને પરમિશન મળે એટલે પછી પાછા આપણે આવશું એમ। હા, એમાં પાછું એવું છે કે અમુક લોકોને આપણે વિરોધ કરવા જ પડે। હવે એ કન્ડિશન આપણે માન્ય નહોતી રહેતી। હું વળી મને કાલ સવારે ધવલ ભુવાજી નું કે મારે કેમ વિરોધ કરવો ભાઈ? હા, અહીંયા ખોટું ગાવાનું ટળી તો જાય ને આપણે ભાઈ મારા। બધે બધે ટળી જાય ને ભાઈ। હા, ખોટું ગાવાનું ટળી જાય, અહીંયા માન માઈક ગાવાનું હાથમાં આપ્યું તો કોઈ આપતો નતા બધું અત્યાર બધું લગી। બધું બધું ટળી જાય ને। હા એટલે તો ના કરે ને ભાઈ મારા યાર। હા, નો કરાય। હા, શું છે? તો યાર તો ના પછી સાહેબ, આવી પછી રીતે બીજી ઘરે જ બીજી બેઠા હાથ રહેતા હોય તો બીજી વિરોધ જ ના કરતા હોય તો આ બધા ભુવાના ને ભુવાના તમને કોને શીખવાડ્યું બધું ભુવાનો વિરોધ તમે કરવાનું? હે તમે આજથી વર્ષો પહેલા તમે ઓલું લાઈવ માં નતું કીધું? વર્ષો પહેલા મેં તો આ બધું કરી નાખ્યું એમ। કયું? હા, મારી ભેગા તમે જે તે સમય નતા મારી ભાઈ। આ તો હમણાં તમે ફૂટ્યા, બાકી તમારી ભેગા જ હતા નતા? ઉભા રહો, બે બે વાહેથી મિનિટ ગા બે બે વાહેથી બે ગા બે કરવું બે હોય બે બે તમારે। મિનિટ હું હા, હેન્ડફ્રી લગાવી દઉં ખાલી 2 મિનિટ ખાલી ગાડીનો અવાજ આવે ને એટલે। લાઈવ થઈ જાજો ભેગે ભેગા। હે બીજા ફોન માં લાઈવ થઈ જાજો। ના 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 લાઈવ માં ના તો ભાઈ મારા। ના, એ તો કરવું હોય તમારે। યાર ધંધો છે રાત પડે, હું દિવસે હોવાનું હોય, હા રાતે લાઈવ કરવું પડે, બધાને દેખાડવું પડે। અને મને ક્યાં દેખાડ એમાં એમાં આવે કે રતિભાઈ ફેર પડતો છે નહીં। ના પડે ને યાર, બાઈ માણસ માફી માંગી લે શું ફેર પડે યાર? તમારે નાક પર આવતો કઈ હું છે નહીં। જો એ રીતે કેતો તમારી માફી માંગ લો। ના ના મારી તો કરવા માંગુ યાર, બાય હું થોડું માણસ યાર માફી માંગવી પડે ને, તમને ન કીધું? બાઈ માણસ માંગવાનો તો હું થોડો હા, બાઈ માં હોય યાર। એટલે મને તો એવું લાગે છે મેં જો આ તમે શોખવટ ના ના પડી ના પછી ખબર પડી। આ કીધું હોત તો પેલા માફી માંગી લે। એ બાયું માણસ હોય ને એની માફી માંગાય, પછી આપડે તો કેવું છે કે 50 જણ ને બોલાવીએ, ધાક ધમકી આપીએ, કોને પછી આપણે માફી માંગીએ કોને આપણે યાર। કોને આપણે કોને કોને તમે દાગ ધમકી? તમે નતા અહીંયા ઓલમ કહેતા કે 50 જણ ને માફી લઈને બધા ગયા હતા અને 50 જણા ને અહીંયા અરે દબાઈને એ માફી વાત માંગાય। નહીં, તમે એમ કેતા બાયું ની માફી બેનો ની માફી। હા ભાઈ, બાયું ની બેનો ની માફી માંગુ છું એટલે જ કહું તમારી માંગી લઉં। આપણે 50 જણા નથી બોલાવાલો, એમને માંગી લો પછી। અરે બાયુમાં અમે નથી આવતા ને, અમે બાયુમાં આવીએ છીએ ભાઈ મારા। બાયુ ની તો મગાય, બાયુ ની ના બાયુમાં મગાય। આવતા ધામું ભીયું હોય ભાઈ, ક્યાં પલ્લો લાંબો છે, 3 કલાકનો રસ્તો છે। મારે આ ઝટાક તો આપવી હતી, મારી વાહે રહે સતી નો આવી ગયો ને।
તમારી ભાગવું તો જગ્યાએ પેલો ઉપર આવીને કાપી ભાઈ. તમારો પાયદળિયો હતો ઈ રાહુલ નાથ, અને નો હોય તો મને કયો માર ભાઈ. મારો કોઈ ફાયદો રહ્યો નતો. હું કેમ નતો તો કેમ તમે ગૂગલ પે નું ફોન ને એ બધું તમે હાવ સીધું કરી નાખ્યું, ગૂગલ પે ડિલીટ કરી નાખ્યું, એમની ચેટો હતી ડિલીટ કરી નાખી, ફોટા હતા એ બધું ડિલીટ કરી નાખ્યું. એ તમારો પાયદળ નતો તો કોણ હતું? એના હાથું થઈને તો તમે સમાધાન ગોઠવું હતું ને ભાઈ. ભાઈ સમાધાન માટે તમે એના ઘરથી લઈને ના સમાધાન ની તમે વાત કરી, તમે બોયલું ફરે ને બાપ ફરે, એમાં બીજી વસ્તુ એને ઈ મારી પાસે રેકોર્ડિંગ છે. હા પણ કહું છું ને મારી આગળ આ તો સમાધાન માટે સમાધાન ની વાત પણ તો તમારા હસ્તક જ આવ્યો, કારણ કે તમારો પાયદળિયો હતો ભાઈ. તમને એના થકી પૈસા 2 પૈસા મળતા હોય ને, ઓલા 87 લાખ 4 લાખ ને 80,000 નું કરી નાખ્યું, એમાં 2 ને 20 નો તમારો ભાગ હોય માર ભાઈ. બરોબર એટલે તમે સાબિત જ કહું છું. તો મને કયો ને મોબાઈલ ક્લિયર કરવાનું કારણ કયું હતું? એ કયો લ્યો ગૂગલ પે હું કામ ડિલીટ કર્યો, એના ફોટા હું કામ ડિલીટ કર્યા, એનો મોબાઈલ લઈને કયો હાલો. મારો ભાગ હતો તમે હા પણ એ જ કહું છું, તમને 2 લાખ ને 20,000 મળી ગયા હોય, 4 ને 80 નો ઘોટાળો થયો હતો ને એમાં. સીધી વાત છે ને ભાઈ. એને 8 લાખ ના 8 લાખ નું નહીં, 4 લાખ ને 80,000 ભાઈ. હું તમને કહું લ્યો ને, અપાયા પૈસા. અને એવા તમારા પાયદળિયા કેટલાય બનાવેલા છે હકુબા. તો ભાગવું કેમ પડ્યું? ભાગવું કેમ પડ્યું? એ તો ભાઈ તમારે ભાગવું પડે. મેં કહું હકુ બાપુ ભાગ્યા ભેગે ભેગું હું ભાગી જાય. તમે જ ભાગ્યા હતા. તમે ભાગ્યા. એમાં હું થયું? એમાં એવું હતું ભાઈ, જો ભાઈ એમાં એવું હતું કે તમારો પાયદળિયો હતો, વળી પાછું એને એમ થયું કે હવે હકુભાઈ એની સાઈડ બોલે, કેમ કે અમે ખમતી 8 જણા આવી ગયા હતા ત્યાં માથે. તમે તો ધવલા માથે 50 જણા આવીશો ને, અમે ખાલી 8 જ હતા ને માર ભાઈ. અને ઈ પેલા લ્યો ને, ઈ પેલા પ્રતાપભાઈ ની આવ્યા ત્યારે તમે કેતા હું ખાવડું લઈને માફી માંગુ, નો બોલ્યા મને કયો પ્રતાપભાઈ વિવેકસિંહ ઓલા જયેશ ચાવડા ની આવ્યા હતા. જયેશ ચાવડા ટોપ નથી, પ્રતાપસિંહ મોટી ટોપ નહીં, કેવું હોય કહી દેજો ને. ઓલો શું નામ એનું? વાળો જાડિયો કોણ? વિવેક ચિંતા રેકોર્ડિંગ સંભળાઈ દેજો. એ કે મોટી ટોપ નથી, નાયલો આવે અહીંયા બહુ દાદા દીકરો હોય ને. હા પણ એ વખતે તમે કીધું ખાવડું લઈને માફી માંગુ, તો એ બધા શબ્દ ગયા તમારા હકુ. મારો મુદ્દો એ છે જો ભાઈ, મારે આમ જો રેકોર્ડિંગ તમારું મૂકવું નથી, રેકોર્ડિંગ કરવું નથી, પણ એ રાહુલનાથ તમારો પાયદળ હતો 110%. હું તમને કહું, અરે ભાઈ તો તમે વાત કરો એમ નહીં, જ્યાં આપડે બધા ગયા ત્યારે મારી ઉપર કેસ થયો તો બરોબર, તમારા કોઈ નામ કેમાં નતા ઈ કયો જો કેમાં જયારે સમાધાન કરવા ગયો ઈ મેટર ની ત્યારે તમારી ઉપર કાયદેસર ના કરે ને, મારી ઉપર થોડા કરે. તમારો ફાયદો છે એટલે નો કરે ને ભાઈ, તમને એના થકી પૈસા મળે છે. iPhone 16 ને કયો લીધો હમણાં કે 15 પ્રો કેવો હતો? iPhone 16 પ્રો લીધો. એમને થોડું આવે ભાઈ હકુભાઈ, મોકલાવું યાર એમને પણ એમને થોડું આવે એ મને કયો જો. એવા કેટલા બનાવ્યા હોય એમને થોડી ખબર હોય. તો અમે આવા બનાવ્યા, તમે ફોર્ચ્યુનર ને ઓડિયો બોડિયો લઈને ના ફરતા હોય ભાઈ મારા યાર. તમારે ભાઈ જો હું તમને એમ કેતો હોય કે ધવલભાઈ નો આટલો ટાઈમ વિરોધ આયલો હું કામે, તો ઈ કઈક ને કઈક ખંડખંડ હિસાબે જે હું તમને ચોખવટ કરું લ્યો ને, અને મારા ભાઈ પાસે કઈ છે ને ઈ હું તમને કહું. શું કહો છો તમે? આ જી ધવલભાઈ નો તમે વિરોધ કરો છો, આની પેલા જે 1.5 વર્ષ પેલા વિરોધ કર્યો એ સમાધાન કર્યું, પછી આવડો ભાઈ અમદાવાદ આવે ને ન્યા પછી માફી સમાધાન ન્યા થઈ જાય, તે પાછું હવે તમે સમાધાન નું ગોઠવો છો, તો આની ક્યાંક ને ક્યાંક પૈસાની મેટર હોય ને મારો ભાઈ. પૈસાની ક્યાં મેટર? પૈસાની જ મેટર હોય ને, બાકી તો ભાઈ આટલા બધા સમાધાન હોય નહીં. આમ જો ભાઈ હકુબા, આટલા બધા સમાધાન ન હોય, બોયલું ફરે એનો બાપ ફરે, એક જ ફેરે સમાધાન હોય, બીજી એમાં વાત ન હોય. હું ગાંડા વાત કરે યાર. તમે 2 વાર તમે ફર્યા, કેટલી વાર હું ફર્યો મને કયો લ્યો હું ફર્યો. કાલે અહીંયા ઓફિસ માં જઈને મોટી કરતા હતા ને કે ચા પાણી પી આવો ને ફલાણું પી આવો ને ઢેમકો પી આવો. અરે એ તો કીધું તું ચોખ્ખું કીધું મૌલિકભાઈ ચોખ્ખું કીધું તું. તમે કહેતા હોય ને તો અત્યારે જઈને આપણે જ આવી, હાલો અત્યારે વાતચીત કરી લઈ કીધું. પૂછી દીધું આ શબ્દ. અરે બીજી વસ્તુ નો આવે, હું ભલા મને આવતારો ચા પાણી પીને સમાધાન થવાનું જ નથી. હે નથી થવાનું તો પૈસા ના હિસાબે અટકું છે, મને ખબર છે મારી ભાઈ, ચા પાણી નહીં થાય. ભાઈ પૈસા ભિખારી નથી, ઓલો ધવલો ભૂવો કે છે ને કે તમે અરે ભાઈ ભિખારી, અરે અમે વળતી ભાઈ, અને હું તો ભલા મારા આમાં ઘાટ ના પીન બેઠો છું, ઘાટ ના પીન બેઠો છું.
તમે મોગલમાં ને અહીંયા કણા એની માટે તમે પૈસા માંગ્યા ને કોને? મોગલમાં બેન અરે પણ હું તો જાહેરમાં કહું તો અગુભા તમે ગોતી લીધો હોય ને કીર્તિબેને ગોતી લીધો હોય, મેં 1 રૂપિયો કોણ લીધો હોય, ગાની માટી બરોબર છે, હજી મને ગોતી દો હાલો. આમ જો પણ મામા સાહેબની મંદિરે આવીને હું કોરી ક્યાં પૈસાનું ક્યાં હતું કયો ચોખવટ બોલો. સમાધાન કેમ કર્યું એની આગળ? સંજયભાઈ જોટંગિયા વચ્ચે હતા. સંજયભાઈ જોટંગિયા પૂછી જવો 1 રૂપિયાનો વહીવટ થયો હોય તો. અરે ચોખ્ખું મને મદદ જોટંગિયા ને બધાએ કીધું મારામાં બધા હવે તો પણ કરો ને, લ્યો સંજયભાઈ લ્યો કોન્ફરન્સમાં લ્યો. મારે નથી લેવો એને હું ભલા મને રાકા જેવી વાત ન હોય, ભાઈડા સાહેબ વાત કરો ને, હું બાયુ જેવી વાત કરો ભાઈ. બાયુ જેવા તમે કરો, બાયુની માફી આ માંગો. લક્ષણ બાયુ ના છે ભાઈ, ચોખ્ખી વસ્તુ હોવી જોઈએ. મેં તમને કેમ કીધું કે ભાઈ તમે અગોરી ભેગા હતા, સવન રહેવાના છો, એનો મોબાઈલ તમે ક્લિયર કર્યો, ગૂગલ પે તમે ક્લિયર કર્યું, તમે ખુદ એની ભેગા હતા. હું તમને એમ કહું એના સમાધાન હાટું હું આવ્યો હતો. તમને અમાય પૈસા મળેલા. પૈસા મળેલા મને? હા મળેલા 110%. હું કહું ભાઈ તો સાબિત કર દો. હે સાબિત તો કર દો. કેમ એમને રાહુલ ના દાજીની મેં જટાક આપી એના સમાધાનમાં એને અને તમારે શું હતું લ્યો કયો? કેનું? તમારે ને રાહુલ ને તમે મને સમાધાન હાટું બોલાય ને કે કીર્તિભાઈ આવી આવો હું સમાધાન કરવી દઉં. ના 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 આયો એમ નહીં. મેં કીધું આવ્યો છે ગોરી આવ્યો છે હા. અહીંયા કણે અને આ કઈક વિડીયો મેકો બારાનું છે, તમે વાત કરો તમે અને બેને બે વાત કરાઈ, તમે કહો આપણે આઈને ગોઠવી દઈએ પતાવી દઈએ, એનું સમાધાન કરી નાખીએ. હા હા કે હું થોડો પછી? લઈને આવ્યો તો એના કે હા પણ પછી હાલો હું ત્યાં આવ્યો જટા કાપી નાખી, પછી તમે એનું મોબાઈલ ક્લિયર કરવાનું કારણ કયો? હવે મને કયો એનો ગૂગલ પે તમે ક્લિયર કરી નાખ્યું, એનો મોબાઈલ તમે રિસ્ટોર મારી દીધો, તો એનું કારણ શું? મારી વાત સાંભળો. એટલે તમારું કેવું છે કે ગૂગલ પ્લે માં અકુબાને ટ્રાન્સફર બાસ્ફર કરતા હોય એટલે એમને ભાઈ. અકુબા હવે મેં આ અત્યાર સુધી ઈ સંશોધન કરતો તો બે એક વાતો રહી ગઈ હતી ને, ઈ મને હવે ક્લિયર થઈ મારો ભાઈ. બરોબર. હવે મને કઈ મુદ્દાની વાત કરી. હા. એટલે તમારું કેવું એવું છે કે અકુબા આગળ અઘોરી નાથે પૈસાનો વહીવટ કર્યો હતો એટલે અકુબાને એને ગૂગલ પ્લે ડિલીટ કરી દીધું. નહીં, એવું હું એમ કહેવાનું નથી કેતો ગૂગલ પે એનું ક્લિયર કરવાનું કારણ હું ઈ મને કયો લ્યો. તમે સાચા હતા, હું સાચો હતો, અઘોરી સાચો ઈ છે, તો જો એનું એમાં ગૂગલ પે ની જે મારે- હિસ્ટોરી હતી, એનો મોબાઈલ માં જે ફોટા હતા, એની વોટ્સએપ ની જે ચેટો હતી, જો. એ હા, તમે તો- બેઠા ક્લિયર કરી, એનું કારણ શું? તમારી આમે આખો ફોટો ફોન આખો ડિસ્ટર્બ કર્યો એનું કારણ એક જ છે હા. કે આ બીજા જેટલા લોકોને લૂંટતો હતો ને કઈ નંબર રહે ને ફરી વાર કોઈના કોન્ટેક્ટ ના કરે એના પાસે બીજા એ તો રહેવા દે. એ તો રહેવા દે. એ ધવલનું કામ, એ તો રહેવા દેવાના. એ તો રહેવા દે ધવલનું. એ તો રહેવા દે મારો ભાઈ. મારી વાત સાંભળો. આપણે ક્યારે થયું આની ઝટક આપી હતી? કોને વર્ષ થયું 2 વર્ષ થયા? હજી હોય જો મને એવો કઈ લાંબો ખાસ ખ્યાલ ન હોય, કાંઈ મને ખબર છે. બરાબર કાંઈ ખબર છે ને? હા. તો એક કામ કરો કે આપણે મારો ગૂગલ પે અને ફોન પ્લે માં બધું આપણે બેંક ડિટેલ કઢાઈએ અને ખબર પડે કોના એના ભાઈ કેટલા પૈસા ફોટા નાખ્યા. એના ફોટા એને જે ચેટું કરી હતી, એને WhatsApp માં કોઈ બેન નો ફોન આવ્યો તેની ભેગી તમે વાત કરી, એ બધું આવી જાય અમારે ભાઈ. WhatsApp આવી માં જાય. નહીં, એના ફોન આ મેં શું કીધું ભાઈ કે આના એ પૈસા નો હવે અકુબા, હવે તમે ગમે એટલું ભલે મારે આ વસ્તુ મારે તમારી ભેગી ક્લિયર કરું છું, આ બીજા કોઈ ભેગી મારી વસ્તુ ક્લિયર ન કરું ભાઈ. મારા બેંક માં મારી વાત સાંભળો, એનામાં ના આવે, મારામાં 5 પૈસા લીધા હોય છે ભુવાના, મારી ટોટલ ડિટેલ કાઢીને તમને આપી દો. હાલો અહીંયા અમદાવાદ અત્યાર લગીનું ટોટલ ડિટેલ મારા બે પણ એ મારે જાણવું જ નથી, મારે તો મને તો એ તો ખબર પડી ગઈ. તમે કોઈ વસ્તુ જાણો છો, તમે કોઈ વસ્તુ જાણો છો, ખોટી વાત તમે એમને આ ધવલભાઈ છે, ધવલભાઈ ની બીજી વસ્તુ તમે જાણો છો, તમે ડાયરેક્ટ રોજ લાઈવ થઈને કહી દો છો ને મારે ભાઈ. કઈ જ દેવાનું હોય ને. હા તો એ જ કહું છું તો મારે જાણીને હું કામ છે એમ કહું. હું એમ કહું કે ભાઈ અગોરી ભેગી હાંઠ ગાંઠ હતી છે અને ચારણ બોલે, એમાં બીજી વસ્તુ ન હોય, હું હકું. ના ચારા હોય કોઈ દી માફી ના માંગે. હા તો પણ તમારી પાસે જો કઈ હોય આ વસ્તુનું, તમારી પાસે કોઈ બીજો રસ્તો હોય, તમે તમારે ગોતી લો કે ભાઈ અગોરી નો મોબાઈલ મેં આટલા હાટું રિસ્ટાર માર્યો હતો, ગૂગલ પે પહેલું ગૂગલ પે તમે અનઇન્સ્ટોલ માર્યો, હું તમારી બાજુ બેઠો જ મારા ભાઈ. અરે મારી આખો ફોન જ રિસ્ટોર માર્યો હતો, તમે ભલે મારી બાજુ. અરે બધું તમે મને કેમ ના કીધું હું કરવા ડિલેટ? તમારી સામે જ મારતો હતા, રિસ્ટોર મારું હતું કે હા મારો કે વાંધો નહીં, આખો ડિસ્ચાર્જ માર દઉં. નહીં એ વસ્તુ નથી થઈ. ક્લિયર થઈ ગયું. અરે ક્લિયર થઈ ગયું તું. કોઈક બેન નો ફોન આવ્યો, એ બેન ભેગી હું વાત કરવા ગયો ને તે પછી મેં પ્રતાપભાઈ ઇશારો કર્યો, મેં કહું પ્રતાપભાઈ આમાં લગભગ ડિલીટ કરે કા હું તમે રિસ્ટોર મારી દીધો હતો.
ના 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 એ પ્રતાપભાઈ એ તો વાળી બધી રહેવા રમત દ્યો તમે મારો રહેવા દો. ભાઈ. એ તો રહેવા દો. એ બધી તમે બધું રહેવા દો. તમારી રમત તમે મને રમત આથી તમારી છે મને હકુબા, પેટમાં પાપ તમારે છે. મારે આજે પાપ ના હોય ને કાલે પાપ ના ઈ હોય. જ છે ભાઈ, ઈ જ છે. તો હું તમને સમાધાન નું કરી આવ્યા. તમે સમાધાન નું કરવા એક કર્યા. કામ કરો, હવે હું તમને કહું હાલો. કેસ કર્યો તો સમાધાન શું કરવા કર્યા? કેનો? એ મુદ્દો ભટકાવો. હા તો એની આગળ જતા. મુદ્દો આની પેલા આપણે આ બાબતની ચર્ચા થઈ ગયેલી છે ને હા, પાછી બોલો હું ને. તમને કરું, પાછી હા, હું તમને કરું. હા. એમાં કેસમાં નામ હતું મારું, વિવેકસિંહ નું, પ્રતાપભાઈ નું, આપણે ભાઈ મારા અણિયારાથી આવ્યા હતા ઈ. ના ના એ કોઈનું ક્યાં નામ હતું? અન્યમાં નામ હતા, કોઈના નામ નહોતા. અન્યમાં નહીં, અરે મારી પાસે છે ભાઈ, કોપી પડી હોય ને કોપી હું તમને બતાવું કોના કોના નામ હતા ઈ. એટલે કોને નામ લખાયા હતા? હા પણ જે તમારા મિત્ર એ રાહુલ ના બરોબર. થગોરી એ બરોબર. તો બરોબર. તમારી ફરિયાદ કોને એટલે- કરાઈ એના વિરુદ્ધ? એના વિરુદ્ધ ફરિયાદ કોને કરાઈ? તમે ભાગી જતા હતા. મેં કીધું ભાગવાનું નહીં થતું, ફરિયાદ કરો. કોને કોને? ફરિયાદ કરાઈ? હા પણ એના ક્રોસ વિરુદ્ધ ફરિયાદ મેં જ કોને કરી, મેં જ કરી, આપણે જ કરી, હા, તમે હતા ને? હા હા અને હા કોને આપણે જ કોને કરી, કરાઈ? પણ સમાધાન ની વાત તમે કરો છો, હું તમને સમાધાન નું ક્લિયર કરું છું. તે પછી મને ફોન આવે ને ત્યાંથી વિસ્તારમાંથી, એટલે મને તો એમ જ હોય કે ભાઈ હકુબાના ને બધાના નામ આમાં છે, મારા ગ્રુપ ના છે ને હકુબાના છે, મને બોલાવ્યો છે મારે જવું પડે. અને પોલીસ વાળાનો પેલો પેલો નિયમ હોય, પેલા મારી વાત સાંભળો, પેલો પેલો નિયમ એ હોય કે સમાધાન ના નામે બોલાવી લે અને પછી આપણને બેહારી દે. મેં કીધું જો આ બધાને લઈને જઈશ ને તો બધાને બેહારી દે. પેલા હું જઈ, હું ત્યાં જઈને જાણી લઉં, ત્યાં ગયો એટલે સમાધાન ની જ મેટર હતી, એટલે મેં એ સમાધાનમાં પતાવ્યું ભાઈ. એટલે હું તમારો મિત્ર હતો, ઓ, તમારી નહીં. રીતે મને અંદર બેહાડી દે, હા. એટલે તમે એકલા જઈને પતાવ્યું. મારી ઉપર નહીં, ઉપકાર મને કર્યો, મને મારા મારા લીધે ગ્રુપ આખું ની બગાડે. મને ના. મારા ગ્રુપ ની પડી જ ભાઈ. તમારું ગ્રુપ મેં એ કીધું નાગી ઠોકીનું હાથ વાર છે, અહીંયા આગળ ગવાર ગલ્લે છે કોઈ આવે પણ ત્યાં. મને ગમે છે તો ગમે છે મેં ક્યારે ભાઈ. કીધું? હા, ગમે છે તો ગમે જ હા ને પણ ભાઈ, મને નાગીન કહો. ત્રણ ભાઈ નું ગ્રુપ હોય તોય મને ગમે જો. હા, ગમે તો રાખવા જ પડે ને, એની સિવાય તો આશરો નથી. તો બધે એ તો તોડ વાત પાણી વાળી તમારે જો, તમારે કેમ તોડ અઘોરીને પાણી- હાચવવો પડે, ઓલા સુરત વાળા ભુવાને હાચવવો પડે, આ બધે હાચવવો પડે, કારણ કે માલ મળે મારે ભાઈ, મળે ને, હા. મળે ને. માલ મળે છે, તો માલ એ તો મળે આ છે. જો નકર ધવલા વાળું કેદું નું, ધવલા વાળું કેદું નું પતી ગયું. આ પૈસા ની મેટર ક્યારે આવી મારે ભાઈ? કઈ પૈસા નહીં? માયગા આ પૈસા મેં પૈસા માયગા કોઈ? હે માયગા પૈસા કોઈની તો આગળ? છે ને હાટવું છે એ મને કયો ને, લ્યો આનો એક વાક અરે મને ને. બતાવો, લ્યો કયો હું આનો વાક કયો ને તમે ધવલ. દવાલા ખોટું ધૂણે છે, એ બંધ કરી દે ધતિંગ કરવાનું. ખોટું નથી ધૂણતું, હું તમને કહું ખાસું ધૂણે. લ્યો કીર્તિદાન બહુ દેવતા એટલું અંધશ્રદ્ધા નો વિરોધ કરે છે, ઈ એમ કે સાચું ધૂણે. બોલો બોલો, હાથું ધૂણતો હોય હમ. તો એને કોણ તાબડી લઈને 333 ના બધા અહીંયા આપી દે? તમને શું કામ દે? શું કરે એ કઈ ગયો તો પણ અહીંયા આગળ. પણ તમને શું કામ એવું પુરાવો જ નથી દેવો? લ્યો તો કઈ નહીં, ધૂણે રાખો તેમ હા તારે. તો બીજું ભાઈ, શું તો ભાઈ આવ કરો ને ભાઈ, હવે આવ કેવું કરો છે ને એમ કે કહું. હવે કીર્તિભાઈ ના ઈશારા ઉપર ધૂણે. કીર્તિભાઈ અહીંયા લાડ લડાવે, રાણો મારો રાણાની રીતે, અરે ધવલ ભાઈ મારો એ તો ધવલના કીર્તિભાઈ રીતે. હોય, કીર્તિભાઈ બાપુજી બેઠા હોય, એને મજા આવે ને ન્યાથી ન્યા ક્યાંય બોર્ડ નથી મારેલું હકુભાઈ, ગોંડલ માં ક્યાંય નથી, મોવૈયા માં ક્યાંય નથી, કે કમટીએ ક્યાંય નથી કે તમે આ મંદિરે અહીંયા જોવરાવા આવો, કે તમે અહીંયા બેહવા આવો, કે તમે દર્શન કરવા આવો, એટલે કે ન્યા મંદિર માં નથી દાન પેટી મૂકવામાં આવી, કે નથી કોઈ બીજી ત્રીજી નહીં, વસ્તુ. નહીં, તમે ઓલી નહીં, છોકરી વાળું તમારે કેમ ઓલી અંજુક મંજુ શું નામ? એ તમને ખબર, તમે માર્કેટમાં લાયા મેં નથી લાવી ભાઈ, મેં તો કાને સાંભળેલું છે, હું તો એક મોટો શબ્દ ક્યાંય બોલ્યો નથી જોવો જોઈએ. હા, એ અંજુ મંજુ તમે લાયેલો છો, તમે બધાને હા માર્કેટમાં પણ ઉતારો, હાલો તમને ખબર હોય ને? એ છે બરોબર. હા છે ને, ભાઈ છે, ખોટું નહીં. ભાઈ નું તમે 3 વર્ષનું પાસ્ટ ગોઈતું તમે ધવલભાઈ નું 3 વર્ષ પહેલાનું, બરોબર. તો એ છોકરીને કેમ 376 કરે ભાઈ? બળાત્કાર નો કેસ દાખલ કરી દે કયો. તો ધવલ ને કહે છે ને મારી પર માનહાનિ નો દાવો કરી દે કે મને ખોટો કોને બદનામ ઉપર? કરે. મારી ઉપર. પણ એ આનો પ્રશ્ન છે ને ભાઈ, હું તમને આનું કઉ છું, આ છોકરી ને એવું બધું હોય. હા હા, તો એ છોકરીને કરવું છે તો કરશે. હે હા, એ છોકરીને કરવું છે તો કરશે, અને મારી પર માનહાનિ નો દાવો કરી નાખો. તો ધવલભાઈ તમને પછી બદનામ એક ની કરે. એક મેટર ન હોય, કાંઈક નવીનતા તો લાવો એમાં, કાંઈક વાત ને આમ કરાય. તમને કેટલા મળે છે આમાં સમાધાન કેમાં? કરાવવાના? હે આમાં મને તો એક રૂપિયો મળતો હોય ને તો ધર્મ શોભન છે. રાજ જેવું ધાબુ ને ગાની માટી બરોબર, આમાં હોતે કહો હાલો સાચી ઠોકીને કહો. યશગીરી બાપુ 4 લાખ દેવાની વાત કરી, બંને તમે 5 લાખ દેવાની વાત કરી. એમ એ તો તમે જેમ હુમાયણું કરો છો ને, મારી નથી હુમાયણું કરતા એવી રીતના હું હુમાયણું કરું છું ભાઈ. યશગીરી બાપુ ને 4 લાખ નું, પણ યશગીરી બાપુ ઘરે ઘરે બાવું નથી 4 લાખ રૂપિયા લે. હા તમે જ કહેતા હતા અહીંયા 4 લાખ લે. ડીકેમાં મેં કીધું બધું ખોટું કીધું. અરે એ તો હુવાણ ની વસ્તુ આખી અલગ છે ને, તમારા લાઈવ માં હુવાણું જ હોય ભાઈ.
કોઈક વ્યવસ્થિત માણસ લાઈવ થયો હોય ને વ્યવસ્થિત વાત કરતો હોય તો વ્યવસ્થિત વાત કરવાની હોય ને. તોય ફેકલ્ટી માંથી જોવા આવવું પડે ને. કઈ નહીં. અરે આરામ છે, મને ટાઈમ જ નથી હોતો હકુબા. આ તો મને હું 2-3 જણા એમાં મોકલું ને એટલે મેં કહું વાહ ભાઈ વાહ, બહુ નવીનતા લાયા. કઈ વાંધો નહીં. હાલો મારે જમવા જવું છે, તમે આવશો લાઈવમાં? હે ના તમે તમારા એ મજાનો આનંદ કરો અને સારું, કાંઈક વાંધો નહીં. વ્યવસ્થિત આમ જો મારી બળી જાવી જો ને એવા શબ્દ બોલજો હો મારા ભાઈ. ચોક્કસ એવું જ બોલી ચિંતાભાઈ. ઓકે હાલો રાહુલનાથ ને જય માતાજી કહીજો મારા ભાઈ. ચોક્કસ જય ગોરીનાથ કહી દીધું ચિંતા. મોજ હા કરો. જય અઘોરીનાથ કહીજો ને કાંઈ મળે તો પાછા દેતાય રહેજો અમને પ્રસાદી હો. તમારા પર